અમદાવાદમાં BAPS સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમ 7 ડિસેમ્બરે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે। BAPS સંસ્થાની વિશ્વભરમાં પથરાયેલી પ્રવૃત્તિઓમાં સામાજિક અને આધ્યાત્મિક સેવાઓ માટે કાર્યકરો હંમેશા સંપ્રીત રહ્યા છે, તેમજ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં ખડે પગે સેવા આપી છે, તેમજ સમાજમાં લાખો લોકોને નિર્વ્યસની પણ કર્યા છે। આ કાર્યક્રમ અંગે સંસ્થાના વરિષ્ઠ સંત વિવેક જીવનદાસ તેમજ અક્ષર વત્સલદાસે માહિતી આપી હતી। તમે કાર્ય અને જીવન, સંસાર અને સત્સંગ, તમારા ફેમિલી અને તમારી કરિયર એ કેવી રીતના બેલેન્સ કરી શકો અને એ ધર્મના ભાવનાથી તમે બેલેન્સ કરી શકો છો એવી ભાવનાથી આખું આ ગોઠવવામાં આવ્યું છે। અને જેવા મહંત સ્વામીએ જે કામ કર્યું છે એ આપણને બધાને આધ્યાત્મિક દોરાથી એક માળા બનાવવાનું કામ કર્યું છે। એટલે બિહાઇન્ડ ધીસ it's not the numbers of the કાર્યકર્સ, it's the unity of the કાર્યકર્સ એવી ભાવનાનો આખો આ પ્રસંગ છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 7મી ડિસેમ્બરે BAPS સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવશે। આ ઉત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે। ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મંત્રીમંડળના સભ્યો સાથે હાજર રહેશે। આ માટેની તમામ તૈયારીઓ સ્ટેડિયમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે। જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।